हाँ मित्रों, તમે જાણો છો એમ કે આજે મહાશિવરાત્રી છે। મહાશિવરાત્રીનો પર્વ અનેક જગ્યાએ ઉજવાતો હોય છે। મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો પણ આ મહાશિવરાત્રીનો જે મેળો છે એ ઉજવતા હોય છે। વાત કરીએ તો અનેક જે ધાર્મિક સ્થળો એમ કરી કે દેવમોગરા મંદિર, જે દેવમોગરા મંદિર જે એમ કહેવાય કે આદિવાસી લોકોનું એક ધાર્મિક સ્થળ છે અને યહામોગી માતા એ આદિવાસીઓના કુળદેવી માતા છે। તો મિત્રો ત્યાં લગભગ 3 દિવસ સુધી સતત આ મેળો યોજાતો હોય છે અને દેવમોગરા ખાતે જે યહામોગી પાંડોરી માતા ગણાતી આદિવાસીઓની કુળદેવી માતાના મંદિરે આ સતત 3 દિવસનો મેળો જે મહાશિવરાત્રિના દિવસે યોજાતો હોય છે। મિત્રો તો આજથી ચાલુ થઈ ગયો છે આ મેળો। તો આદિવાસી જે પરિવારના લોકો છે, અનેક જે આદિવાસી સમાજ એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને રાજસ્થાનના ઘણા જે આદિવાસી પરિવારો આ માતા મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં મેળાની જે મોજ માણતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ ઘણા વર્ષોથી ચાલતો આવ્યો રિવાજ છે અને આ મેળો અનેક જે વર્ષે એટલે કે મિત્રો દર વર્ષે આ મેળો યોજાતો હોય છે અને ઘણી જે ભીડ ત્યાં આપણને જોવા મળતી હોય છે, કારણ કે આદિવાસીની કુળદેવી માતા પાંડોરી માતા, યહામોગી માતા એમનું મંદિર દેવમોગરા ખાતે આવેલું છે। મિત્રો દેવમોગરાનું મંદિર છે એ ઘણા પર્વતોની વચ્ચે એમ કે પર્વતોની હારમાળામાં એમ કહે કે આખા જંગલ વિસ્તારમાં એ માતા ત્યાં વસી હતી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ જે આ માતાજીનું એમ કહેવાય કે માનતા રાખે છે ને ક્યાંક ને ક્યાંક માનતા પૂરી થતાં ફરી જે માનતા પૂરી કરવા જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમનો જે બલિ ચડાવતા હોય છે। આદિવાસી સમાજનો પહેલેથી જ આ રીતિ રિવાજ ચાલતો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ સમાજ પોતાની માતા એમ કહેવાય કે દેવમોગરા પાંડોરી માતાનું દર્શન કરવા જતા હોય છે। મિત્રો આ સતત મેળો 3 દિવસ સુધી યોજાવાનો છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો આ મેળામાં જતા હોય છે। મિત્રો દોસ્તો, તમે કોણ કોણ ગયા છો આ મંદિરે એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે, કારણ કે આદિવાસી સમાજનું આ એમ કહેવાય કે ધાર્મિક સ્થળ છે અને યહામોગી માતાનું મંદિર એ દેવમોગરા ખાતે આવેલું છે અને આપણા નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી પણ ત્યાં દર્શન કરીને આવ્યા છે। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવવાનું છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર